તો હર હર મહાદેવ મિત્રો, બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં। તો અમે આવી ગયા ઘરે અને આજે પાછા જઈએ છીએ અમે સોમનાથ અને સાસણગીર। તો બસ રેડી થઈ ગયા છીએ અને હવે ગાડી આપણી આવી ગઈ છે, કનાભાઈ આવી ગયા છે અને હવે નીકળવી। તો પાછા મારી ફ્રેન્ડના મમ્મી ને પપ્પા અમારી ભેગા આવવાના છે અને મમ્મી આવી ગયા છે અને પપ્પાઈ છે। તો હવે આપણે બેસી જાય ગાડીમાં અને જઈએ। બાપાની કઈ જગ્યા તમે અમે સરસઈ ગામે પહોંચ્યા છીએ રોહિદાસ બાપુની જગ્યાના દર્શન કરવા। પણ પહેલા આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરી, કારણ કે બહુ પુરાતન મંદિર છે અને સાક્ષાત્કાર છે, એટલે એમના દર્શન કરીને આગળ હવે રોહિદાસ બાપાના અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। ક્યાં છે મંદિર? આ ઉડી ગયો તો ને બેસાણ બતાવતા માણા આપણે પોતે અરે અહીંયા રહ્યું, આમ રહ્યું મંદિર બકા, આઈ રહ્યું નહીં રોહિદાસ અશોક ગંગાજી આ મંદિર છે। અમે રોહિદાસ બાપુની માં ગંગાના દર્શન કરીએ છીએ। કેરી જૂની જૂની લગાવી, ક્યાં લખેલું છે? હા, પગ ગંગાજી હાલ તો દોડો। ઠીક, હા એવું બહુ ગરમ લાગે છે અહીંથી। સિક્કા ને એવું છે। અહીંથી હતા હાલતો ને રૂપી બનાવતી પિતા રઘુતથા માતા કર્મા દેવીને ત્યાં હતા અને ચમાર જ્ઞાતિ નામે ઘણી મજાક આવેલ સમગ્ર ભારત રોહિદાસ મહારાજનો 1500 જેટલું કાલ ભૈરવ બટુકભાઈ બાબરા ભૂતનું આહવાન કરી પ્રસન્ન કરી સરસઈ તેની સાથે જૂના શિવ મંદિર પાસે ઈશ્વર આરાધના કરવા લાગ્યા। અને હવે સંત રોહિદાસમાં ચર્મકુંડમાં પધરાવતા દ્વારકાથી પહોંચી ગયા। દ્વારકા પહોંચી ગયા। ચર્મકુંડ મોજૂદ છે, તાળાકુંડ, હેમાલકુંડ, ગાયો બધી છાઈડે આવી આવીને બેઠી। બધાયનું સારું છે। દાદા કેવું લખેલું મસ્ત। પપ્પા કે તો એમાં સાચન જંગલની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ એમ ને? હજી ચેક પોસ્ટ આવશે। સૂકું સૂકું જંગલ છે। હા હું વેચે ઊભી રાખો તો હું વેચે શું છે પણ એ હા પાંદડા નથી બોર બોરે છે કાકા। ના ના ઊભા રહો શું છે પણ હા મજા આવશે હો। આ કેટલા? ફાલસા છે 20 રૂપિયા ફાલસા 10 રૂપિયા દે 10 છે કાંટા લાગે હે કાંટા હાલે લે એક જ લેતો તો હા વાંધો લે દી હાલે બસ એક અભિન દઈ દે ને ભલે લઈ લે તો પાકલ કરમદાર છે ફાલસા નથી મજા આવે પણ ખાવાની ખાવું નહીં પાકલ કરમદાર છે હા ડાયરેક્ટ ખાવાનું હા છોયા પકડાવાનું લાય મને 40 આપણે બંધ નાની છે ધીમે ધીમે આલી જાય પૂરી થઈ ગઈ ફોન ચાલુ કરી
મને એમ કે લાંબી છે તો પૂરી થઈ ગઈ. ડબ્બાની હતી ખાલી. એવી સાવ ઓહ, નથી ધૂળ તો જો એ ઓલો ગાડી વાળો ઉડાય. કેટલી ઉડી ગઈ. એ લોકો તો લીપના ને એના શોખીન. લીપું રહેવું બહુ ને. ત્યાં પંજાબમાં ક્યાં પૈસોની જાણ છે. ક્યાં નગર ફોટા ને ઇન્ડિકેટર ઉપાડ. આપ્યું કે હવે તો તમે. જો એવું ઉડવાય જેવું છે. ના, કેવું પાણી છે. જાવું છે કે ગુપકી મારો ને મારી એ મજા. ના ના હવે તમે મને મારવાનો. ટાઈમ નો ઘટે. આમ જેને કેવું આમ તો જો. મસ્તીનું લાગે. ગંગોત્રી એલી જતી આંબા ચલે. તો અમે હવે સાસણગીરમાં આવી ગયા ને અહીંયા ટ્રાફિક તો જો કેટલું ટ્રાફિક છે બહુ. આ વેકેશનનો ટાઈમ છે ને એટલે આટલું ટ્રાફિક હોય. વેલકમ ટુ ગીર. હવે આની અંદર જવાનું કંઈક ખરીદી બરીદી કરીએ થોડીક. હા સિંહ સદન. ગાડીઓ તો વગર નહીં. આની અંદર જઈએ શોપ છે અંદર કંઈ ગમે તો લેવી. અહીંથી જોઈ ચાલ. ના બા. મને શું ખબર. ગાડી કેમ પેટી? કઈ? ઓલા કાળા કાચ રાખ્યા ને એને. અહીંયા મોદી સમાજ ન્યાય કાલે. સંબોધન કરશે. 75 વર્ષ અગિયાર મે 2026. આજે અમે આવ્યા છીએ. આમાં છે ને PM માટે આવે એટલે CM ને આવવું પડે. અત્યારથી તો ટ્રાફિક ને એવું. એ બસ ઈ જો હે ને? દેશનો રાજા આવે છે ભાઈ. PM મોદી. હલો કાક છૂટા કાઢી રાખી. તો અમે હવે અત્યારે આવી ગયા છીએ સોમનાથ અને સોમનાથમાં છે બહુ ટ્રાફિક એટલે ત્યાં બહુ જ ટ્રાફિક છે. પોલીસે એટલું છે જો પપ્પા એ મારી ઉપર કોકડો ન કરતા તમે. અને બસ હવે અંદર જોઈએ કેટલું ટ્રાફિક છે કેટલું નહીં અને અંદર જઈએ ત્યારે ખબર પડે. ચાલો આ કેવું મસ્તીનું ડેકોરેશન કર્યું છે ફૂલથી. બહુ ડેકોરેશન કર્યું. હા જો અહીંયાથી કેટલું ટ્રાફિક દેખાય છે, કેટલું માણસ છે. અંદર એ વાર તો લાગશે જ દર્શન કરવામાં. દરિયો જો બી દરિયો.
બહાર આવી ગયા અને કેટલું માણસ હતું, કેટલું પબ્લિક હતું, બહુ બધું ડેકોરેશન ને એવું કર્યું હતું. તો બસ હવે જો ગાડીમાં બે કેવી પપ્પા તમને કેવી મજા આવી? અરે આને વિભોર થઈ ગયા. નીચે તમે નો જાતા, પાછળ જોજો પૂરો. અંદર 1000 છોકરીઓ, કેવું ડાન્સ અને બધું નૃત્ય. અને બરોબર એમાં અમે આપણે ગયા કે હર્ષસંઘવી, મુખ્યપ્રધાન હર્ષસંઘવી બધા આવ્યા. હા હા, એટલે વધારે મજા આવી. અરે દર્શન ની મહાદેવ સાક્ષાત છે. હું તો અહીંયા દર્શન ની રાઈતે થયા. હાલો હવે જઈએ. તો હવે અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા પ્રાચીના પીપળે. હવે અંદર જઈએ મોક્ષ પીપળો. હા અત્યારે તો પાણી નથી, કોરું છે. અમે તો દાળ ભાતમાં કેટલી મરચી નાખેલી હોય. અને હાથ પગ ધોઈ નાખશે પેલા. આરતીમાં ભગવાનની આરતીમાં સારું સ્વાસ્થ્ય આપે પરિવારમાં. સારું સ્વાસ્થ્ય આપે પરિવારમાં. સારું સ્વાસ્થ્ય